નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં સિઝનનો 33% વરસાદ માત્ર 3 દિવસમાં જ ખાબક્યો છે, જેમાં શનિવાર રાતથી મંગળવાર સુધીની અંદર શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 7.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં 28%થી વધુ વરસાદ છે। જ્યારે અત્યાર સુધીની અંદર શહેરમાં સરેરાશ વરસાદ 32.12 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગયા વર્ષે 25.04 ઇંચ વરસાદ હતો। ભારે વરસાદને પગલે અમદાવાદના ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા છે। પાણી ભરાવાની 557 જેટલી ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અમદાવાદમાં 88 જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદ નોંધાઈ છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 27 ઝાડ પડવાની ફરિયાદ નોંધાઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ થયાના 10 વર્ષ પૂર્ણ થયા છે, જેમાં અત્યાર સુધીની અંદર આ યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ ખાતાની સંખ્યાની વાત કરીએ તો 53.13 કરોડ છે। તેમાંથી 55.6% એટલે કે 29.56 કરોડ જનધન ખાતાઓ મહિલાઓના છે। આ યોજના હેઠળ ખોલવામાં આવેલા તમામ ખાતાની અંદર અત્યાર સુધીમાં 2.3 લાખ કરોડ જમા કરવામાં આવે છે, જ્યારે 36 કરોડથી વધુ મુફતે કાર્ડ કાઢવામાં આવે છે। 2 લાખનું અકસ્માત વીમા કવર પણ પ્રદાન કરે છે, જ્યારે આ વર્ષે જનધન ખાતા યોજના હેઠળ 3 કરોડ ખાતા ખોલવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવે છે, જેમાં 18,000 રૂપિયાથી લઈ 1,77,000 સુધીના પગાર સાથે સરકારી નોકરી મેળવી શકો છો। ભરતી અંગે વાત કરીએ તો ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી કરવામાં આવી રહી છે, જેમાં લાયકાતોની વાત કરવામાં આવે તો અલગ અલગ પદો ઉપર અલગ અલગ યોગ્યતા નક્કી કરવામાં આવે છે, જેમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીની યોગ્યતા નક્કી કરવામાં આવશે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 25 વર્ષથી લઈ 35 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। ભરતી અભિયાન હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ મજબૂત બની છે, જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જ્યારે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તે ઉપરાંત કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અંદર 33 જિલ્લાઓમાંથી 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યની અંદર ભારે વરસાદની આગાહીની સાથે સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 17 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટમાં 8 ઇંચ વરસાદ, લોધિકામાં 7 ઇંચ વરસાદ, ખંભાળિયા, કલ્યાણપુર અને જામનગરમાં 6.5 ઇંચ વરસાદ, ભાણવડ, લાલપુર, રાણાવામાં 5.5 ઇંચ વરસાદ, જ્યારે ગોંડલની અંદર અને દ્વારકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। તે ઉપરાંત રાજ્યની અંદર કુલ સરેરાશ વરસાદની વાત કરીએ તો 105% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં છે। 126% વરસાદ કચ્છ ઝોનમાં થયો છે। સૌરાષ્ટ્ર ઝોનની અંદર 116% વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 3 દિવસની અંદર સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો ઇઝરાયેલની સેનાને મળી છે મોટી સફળતા। હમાસના હુમલામાં અપહરણ કરાયેલા બંધકને છોડાવવામાં આવે છે। આતંકવાદીઓએ લગભગ 250 લોકોનું અપહરણ કર્યું હતું, જેમાં હમાસના હુમલામાં બંધકને ઇઝરાયેલની સેનાએ છોડાવ્યા છે, જ્યારે અત્યાર સુધીના હુમલામાં 40,000થી વધુ પેલેસ્ટાઇનિયન માર્યા ગયા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો કુનો નેશનલ પાર્કમાંથી સામે આવે છે ખરાબ સમાચાર। ચિત્તા પવનનું મોત થયું છે, નાડામાંથી મળ્યો છે મૃતદેહ। અહેવાલની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી એક ખરાબ સમાચાર આવે છે। કુનો નેશનલ પાર્કમાં પવન નામના નામીબિયન ચિત્તાનું મોત નીપજ્યું છે। મંગળવારે સવારે 10:30 વાગ્યાના આસપાસ નામીબિયન નર ચિત્તો પવન ઝાડીઓની વચ્ચે ગટરના કિનારે ગતિહીન પડેલો જોવા મળ્યો હતો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોતા મોત પાણીમાં ડૂબી જવાથી થયું હોવાના અહેવાલ મળ્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 29,000 કરોડના પ્રોજેક્ટ જાહેર કર્યા છે। 10 લાખને મળશે રોજગાર। અહેવાલની વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની મંજૂરી આપવામાં આવી છે। આનાથી 10 રાજ્યોમાં લગભગ 10 લાખ નોકરીનું સર્જન થશે। સ્માર્ટ કોરિડોર તૈયાર કરવા માટે રૂપિયા 28,602 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી દ્વારા 1.52 લાખ કરોડના રોકાણની તકો ઊભી થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટાભાગના જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તેમાં વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે
ઉદ્ભવેલી પૂરની સ્થિતિના કારણે આજે શાળાઓમાં રજા જાહેર કરી છે. જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહારમાં ગંગા નદીની સપાટીમાં વધારો થતાં 76 શાળાઓમાં 31 ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગંગા નદીના વધતા જતા જળસ્તરને કારણે એક શિક્ષકનું મોત પણ થયું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આકાશમાંથી પડતા વરસાદની સાથે સાથે આકાશે આંબતા શાકભાજીના ભાવ પણ વધ્યા છે. શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ 40 થી 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જ્યારે ગવાર 120 રૂપિયા, સરગવો 160, ટીંડોળા 110, લીંબુ 160, ફણસી 130, વટાણા 140 રૂપિયા, કારેલા 110, મરચાં 80 રૂપિયા કિલો, ભીંડા 80, ફુલાવર 95 રૂપિયા કિલો, દેશી કાકડી 90 રૂપિયા કિલો. જ્યારે કોથમીરના ભાવ 60 રૂપિયા, મેથીના ભાવ 240, પાલક પણ 240 અને ફુદીનાના ભાવ 160 રૂપિયા પોક્યા છે. હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવશો તો ભરાઈ જશો. ખાસ કરીને 50 ટ્રેન અને 4500 જેટલી બસના રૂટ કેન્સલ કરવામાં આવે છે. જ્યારે 900થી વધુ માર્ગો પણ બંધ થયા છે. ગુજરાતની અંદર ગઈકાલે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે રાજ્યની અંદર 50થી વધુ ટ્રેન અને ગુજરાતની એસટી બસમાં 4531 ટ્રીપો રદ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.